શાસ્ત્રોની વાણીને એ 100% સત્ય છે આવી દ્રઢ નિષ્ઠા સાથે એનું પાલન કરવું, એનું નામ શ્રદ્ધા. ધર્મના અને અધ્યાત્મના માર્ગે ચાલવા માટે સૌથી પહેલા વહેલા જે વસ્તુની જરૂર છે એનું નામ શ્રદ્ધા. આદૌ શ્રદ્ધા. શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું ગીતા કહે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. રામચરિતમાનસની દ્રષ્ટિએ ભવાની, મા ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક છે. ભગવાન શિવ એ વિશ્વાસનું રૂપ છે. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. પરમાત્મા સૌના હૃદયમાં રહેલા છે, વાત સાચી, પણ એનો અનુભવ ક્યાં થાય છે? જો એનો અનુભવ થતો હોત તો માણસ દુઃખી શું કામ હોય? માણસ અશાંત શું કામ હોય? માણસ શોકથી ગ્રસ્ત શા માટે હોય? વાત એ હૃદયસ્થ જે પરમાત્મા છે એનો અનુભવ થાય એની છે. અને એના માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે. તુલસીદાસજી કહે છે, યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમ ઈશ્વરમ. પોતાની જ અંદર રહેલા ઈશ્વર એની અનુભૂતિ નથી થતી બિના શ્રદ્ધા, બિના વિશ્વાસ કે.